સુરત શહેર મહાનગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભામાં કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ત્યારે આ સભામાં કેન્દ્ર સરકાર તરફથી કડક પગલાં ભરવાની માંગ વિપક્ષે કરી હતી, જે બાદ આતંકી હુમલાની ઘટનાનો વિપક્ષ દ્વારા વિરોધ કરાયો હતો। જે દરમિયાન શાસક પક્ષના સભ્યો અને વિપક્ષ સામે આવી ગયા હતા, જેમાં શાસક પક્ષ દ્વારા વિપક્ષને દેશદ્રોહી કયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, જેને લઈને બંને પક્ષના લોકો સામે આવી જતા હોબાળો મચી જવા પામ્યો હતો। તો ભાજપ અને આપના કોર્પોરેટર એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપો કરી હોબાળો મચાવ્યો હતો। તો સભામાં આક્ષેપ પ્રતિ આક્ષેપ બાદ સામાન્ય સભા બાદ સભાખંડ બહાર અને આપ અને ભાજપના સભ્યો વચ્ચે માથાકૂટ થવા પામી હતી। તો ભાજપના કોર્પોરેટરે જાણી જોઈને ખોટી માથાકૂટ કરવામાં આવતા વિપક્ષ દંડક રચનાબેન હિરપરાએ ભાજપ શાસકોને આડે હાથ લીધા હતા। આમ આ નેતાઓને શ્રદ્ધાંજલિ સભામાં મોતનો મલાજો તો નથી જ જાળવી શક્યા, પરંતુ મોતનો તમાશો બનાવી દીધો હોય તેવું લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।